જીજે દેશી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ બોરખલ ગામનું જે ફળિયું છે પાયરઘોડી, અને પાયરઘોડીથી આ રસ્તો જે પસાર થઈને જાય છે, આ બાજુ ગામ છે 4 થી 5 ગામડાઓ છે, જેમાં ચોકિયા, ઈસદર, રાવચોંડ, પાંડવા જેવા ગામોનો સમાવેશ થાય છે। અને આ બ્રિજની હાલત પહેલાંથી કફોડતી આવી છે। હવે હાલમાં આવી પરિસ્થિતિ છે કે અહીંયા કોઈ અવરજવર કરવા માટે ચોમાસાને ઘણી તકલીફ થાય છે। હવે આપણે સ્થાનિકોની કેટલીક મુલાકાત લઈએ અને આપણે એમને પૂછીશું કે કેવી હાલત છે ને શું જોઈએ। તો ભાઈ, તમારું નામ? અવિનાશભાઈ। અવિનાશભાઈ, આ પુલ કેટલા સમયથી બન્યો નથી કે એમને એમ જ છે? ઘણો સમય થઈ ગયો છે હવે। બરાબર, તકલીફ થાય છે। સાચી વાત છે। વરસાદનો ટાઈમ એટલે આવે ને એટલે ઉપરથી બહુ પાણી જાય છે। સાચી વાત, આવવા જવાનું સાચી વાત છે। આ ભાઈ કહી રહ્યા છે કે ચોમાસાના સમય દરમિયાન જ્યારે વરસાદ વધારે પડતો હોય છે ત્યારે પાણીનો જે બહાવ છે કે જે ચડાવ છે આ કોઝવે ઉપરથી જતો રહે છે, જેના કારણે મુસાફરોને ઘણી તકલીફ થાય છે। અને આ દરમિયાન અહીંયાથી નાના નાના ભૂલકાઓ, છોકરાઓ ભણતર માટે બોરખલ જાય છે, અને જ્યારે બોરખલ જાય છે અને વરસાદનો જે સમય હોય અને પાણી ઉપરથી જતો હોય તો આજુબાજુમાંથી કોઈ આવી શકતું નથી, પસાર થઈ શકતા નથી। દાદા નમસ્કાર। નમસ્કાર દાદા, અમે જીજે દેશી ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસીમાંથી આવ્યા છે, અને આ કોઝવેનું જે કામ છે છેલ્લા ઘણા સમયથી કરવામાં નથી આવ્યું, અને ખરેખર તમે અહીંયાના કાયમી રહેવાસી છો એટલે તમને કેટલીક તકલીફ થાય એ તમને ખબર છે ખરેખર। તમે 2 શબ્દ તમે જણાવો, એ અમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। ગ્રામ સભામાં કેટલી વખત જી, એટલે તમે ગ્રામ સભામાં કેટલી વખત આ ઠરાવ આપેલો તો કઈ ઠેકાણે નથી। બરાબર, એટલે વડીલનું એવું કહેવાનું છે ગ્રામ સભામાં બી અમે ઠરાવ પાસ કરાવ્યો, તેમ છતાંય આ એમનું એમ જ કામ છે। બરાબર। અને ચોમાસા દરમિયાન આ ઘણી તકલીફ આના પરથી જે આના પર ગાડી હજુ બહુ પડેલી। બરાબર, ઘણી ગાડીઓથી અકસ્માત બી સર્જાય, ગાડી પડેલી આમાં બરાબર, જલ્દી કાઢી છે। બરાબર। તમારું શુભ નામ દાદા? રમણભાઈ। રમણભાઈનું કેવું એવું છે કે અહીંયાથી ગાડીઓ પણ આમાં પડી ગયેલી છે, કારણ કે આ કોઝવેની એટલી હાલત બિસ્માર છે, હજુ સુધી આના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, અને આના કારણે અહીંયાના જે સ્થાનિકોનું છે અવર જવર માટે ઘણી મુશ્કેલીનો સામનો કરો। તમે સરકાર પાસે શું આશા રાખો છો? સરકારે આ બનાવવું જોઈએ જલ્દીથી જલ્દી બનાવવું જોઈએ જી, અને કેવું બાંધકામ હોવું જોઈએ? કારણ કે વર્ષે થવું જોઈએ જી, આ જમીની સ્તરથી એટલું ઊંચું પણ નથી, એના કારણે તમે કઈ કહેવા માંગો છો કે થોડું હાઈટ એની આવે કે પછી જી એવો પુલ બનાવવા જોઈએ? જી જી, એટલે જરૂરી છે, કારણ કે આ બાજુ 4-5 ગામડા છે, છોકરા અહીંયાથી ભણવા આવે બોરખલ સ્કૂલ, એટલે આ પુલ જોઈએ। સાચી વાત છે। હા, બરાબર। થોડું કોઈ આ બાજુ વરસાદ નહીં પડે ને ઉપર લેંગા બાજુ પડે એટલે આના પરથી ચાલે। સાચી વાત છે, એટલે નક્કી જ નહીં, ઉપર વરસાદ પડે ને જલ્દી આવીને ઉપરથી નીકળી જાય। સાચી વાત છે। ખૂબ ખૂબ આભાર તમારો। હા, ખરેખર અહીંયાથી અવર જવર માટે ઘણી તકલીફનો સામનો પડે છે। હજુ કેટલાક આવતા છે ને એ પણ આપણને જણાવતા છે કે ખરેખર તકલીફ છે, અને આ રસ્તો બનવો જોઈએ, જે થકી પ્રજાના જે ટેક્સના પૈસા છે એ પ્રજાના ઉપયોગ માટે વાપરવા જોઈએ સરકારે। જો સરકાર પ્રજા માટે સેવા કરવા માટે બેઠી છે તો સરકારનું કામ છે કે પ્રજાને કોઈ તકલીફ થતી હોય તો પ્રજાને જે મુશ્કેલીઓ પડે છે એમને દૂર કરવાનું સરકારની ફરજ છે, તો કમસે કમ સરકારે આ કામ કરવું જરૂરી છે। વોઇસ ઓફ આદિવાસીમાંથી મનોજ પવાર, આહવા ડાંગ।